હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતમાં માત્ર 15 મિનિટના વરસાદે જ શહેરની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે। ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા માર્ગ પર એક સાઈડનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંદાજે 500 મીટર સુધી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને લાંબી કતારોમાં ફસાવવાનો વારો આવ્યો હતો। અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો રહ્યો હતો અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે। ત્યારે જેવી રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલી છે। 15 મિનિટના વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, માત્ર 15 મિનિટના વરસાદે કેવી તબાહી મચાવી છે। થોડા વરસાદમાં જ પાણી ભરાતા પાલિકાની પોલ પણ ખુલી ગઈ છે। ત્યારે 500 મીટર સુધી એક બાજુનો રોડ પાણીમાં ગરકાવ થયો હતો। પાણી ભરાતા વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી। ત્યારે જેવી રીતે 15 મિનિટના વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં જેવી રીતે ગરકાવ થયા હતા। મિનિટના વરસાદે આફત લાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે। જે પ્રકારેનો વરસાદ છે તે 15 મિનિટનો ફક્ત વરસાદ હતો, પરંતુ જે રીતે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે જે ઉધના વિસ્તારમાં જે પાણી ભરાય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાહન ચાલકોને પણ છે તે હાલાકી પડી રહી છે। પરંતુ શહેરમાં જે રીતે અચાનક વાતાવરણમાં જે રીતનો પલટો જોવા મળ્યો હતો અને છેલ્લા ઘણા દિવસોથી જે પ્રકારે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો જે થતો હતો અને તેવામાં જ્યારે આજે સવારે જે પ્રકારે વરસાદ છે તે પડ્યો હતો અને વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, પરંતુ 15 મિનિટના વરસાદે છે તે સુરત મહાનગરપાલિકાની પોલ છે તે છતી કરી છે। કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે રીતે મહાનગરપાલિકા તાયફા કરતા હોય છે, પરંતુ જે ખરા અર્થમાં જે ગ્રાઉન્ડ ઉપર કામ થવું જોઈએ એ નથી થતું અને જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે। ત્યારે હાલ જે પ્રકારનો વરસાદ છે તે બંધ થયો છે, પરંતુ પાણી છે તે ઓસરી નથી રહ્યા અને જેને કારણે પારાવાર જે મુશ્કેલી છે તે લોકોને વેઠવાનો વારો આવ્યો છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના ઉપર ચોક્કસ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। અને બીજી તરફ જે પ્રકારેનો આ વરસાદ એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારેની ગરમી અને અસંખ્ય બફાર હતો તેમાંથી તો શહેરીજનોને રાહત જ મળી છે, પરંતુ આ 15 મિનિટના વરસાદે ઉધના બસ ડેપોથી લઈને સચિન હાઈવે ઉપરનો જે આ રોડ છે એક સાઈડ તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે પ્રકારે 500 મીટર સુધી એક બાજુનો રોડ પણ પાણીમાં ગરકાવ, એટલે રોડમાં જે પ્રકારના વાહનો છે તે ચાલી રહ્યા છે અને લાંબી કતારો સાથે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે છતી કરી છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે। એટલે ચોક્કસથી જે પ્રકારનું મહાનગરપાલિકાનું તંત્ર વરસાદને લઈને પ્રી મોન્સૂન કામગીરી કરતું હોય છે, પરંતુ તેમાં જોવા જાય તો આ પ્રમાણેની સ્થિતિ પ્રથમ વરસાદે પોલ ખોલી છે। ત્યારે જોવું રહ્યું કે આગામી અગર જો ભારે વરસાદ થાય તો સુરતને કઈ સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે મૂકશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।